તો હર હર મહાદેવ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને હાલ અત્યારે આપણે છીએ ગોધમા ડુંગર કે જ્યાં છે ગાત્રાળ માતાજીનું મંદિર, જે આવેલું છે મેંદરડાથી આશરે 7 કિલોમીટર છે અને જુનાગઢથી 22 કિલોમીટર જેવું થાય છે। અને અત્યારે આપણી સાથે છે સંજયભાઈ કવડ, હર્ષભાઈ છે, રતનસિંહ આપણા મિત્ર અને હિતેશભાઈ, એટલા લોકો આપણે માતાજીના દર્શને જઈએ છીએ। તો આ જે આવી રીતે રસ્તો જાય છે, મેંદરડાથી એક રસ્તો આવે છે, આ જુનાગઢથી આવે છે અને અહીંયા તે સાઇન બોર્ડ છે અને ત્યાં લખેલું છે ગોધમા ડુંગર વાળી ગાત્રાળમાં, એ રસ્તા ઉપર જઈએ છીએ આપણે આગળ, અને આગળનો રસ્તો વ્યૂ હું તમને બતાવું બાઇક દ્વારા, તો વિડીયોમાં જોડાઈ રહેજો। અને મગનભાઈ તેમજ નાણભાઈ ચાલીને માતાજીના મંદિરે જાય છે। જય માતાજી દાદા। જય માતાજી। ક્યાંથી દાદા આવો તમે? અમે મોટા આસોટાથી। મોટા આસોટાથી, બરાબર, વાહ ભાઈ વાહ। તો આવી માતાજીની શ્રદ્ધા છે અને આવા તડકાના હાલીને જાય છે દાદા। હા, અને દાદા આવું હોય તો બેસી જાવ, ગાડી ખાલી છે। હાલ્યા જાય, બીજું શેઠું નથી કઈ બાપા। વાહ ભાઈ વાહ, તો હાલો મળીએ ત્યાં। દયા છે અમારા માટે। વાહ ભાઈ બોલ પાવા। તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગાત્રાળમાં મંદિરે, અને અહીંયા ગેટ છે, બાજુમાં સરસ મજાની ગૌશાળા છે, પાછળ પણ ગૌશાળા છે, અને આ જગ્યા ઉપરથી આપણે પગપાળા જવું હોય તો પગથિયા પણ છે, અને અહીંયાથી કોઈ પણ વાહન લઈને જવું હોય આપણે તો આ જગ્યા પરથી પણ આપણે વાહન દ્વારા જઈ શકીએ। અને નજારો જોતા એવું લાગે કે ચોટીલાનો ડુંગર જેવી રીતે છે, એવો જ એક વ્યૂ છે। તો જઈએ ઉપર। જય માતાજી। અહીંયા તમે ગૌશાળા જોઈ શકો, આપણે જે આવ્યા એ સામેથી રસ્તેથી, અને પગથિયા આશરે આ ડુંગરના બહુ ઝાઝા નથી, પણ 62 થી 65 જેવા પગથિયા છે। અને 90% આ જે ડુંગરનું જંગલ છે એમાં 90% જે વૃક્ષ છે એ બધા રાણના વૃક્ષ છે। અને કહેવત એવી છે કે અહીંયાની આ જે રાણ છે એ તમે વેચી ન શકો, પોતે ઘરે ખાવા માટે લઈ જઈ શકો, તેમજ પ્રસાદીમાં તમે લઈ જઈ શકો, પણ તમે આ વસ્તુને વેચી ન શકો। કે જઈએ છીએ આપણે અત્યારે ઉપર માતાજીના દર્શન કરવા માટે, અને ઉપરથી પણ આપણે સરસ મજાનો તમને એક ડ્રોન વ્યૂ બતાવશું ડુંગરનો આખો, અને એકદમ જંગલમાં છે આ મંદિર, અને ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરીને આવે છે। હા, શું નામ છે? ડી ટ્રાવેલ બુક। જય માતાજી। જેમ ચોટીલાનો ડુંગર છે એવી જ રીતે ઉપર સરસ મજાનો શેડ છે, નીચે પગથિયા છે, ડુંગર થોડોક નાનો છે અને મંદિર સરસ મજાનું છે। તો આ છે ઉપરનું વિશાળ પાર્કિંગ, અહીંયા સીડીઓ પૂરી થાય છે, પોતાનું કદાચ વ્હીકલ લઈને આવવું હોય તો તમે આ જગ્યા પરથી આવી શકો। અને અહીંયા સામે ઉપર માતાજીનું મંદિર છે ગાત્રાળમાંનું, અને ઉપર જઈને પણ તમને મંદિરનો વ્યૂ બતાવું। અને અહીંયા છે આ ગાત્રાળ માતાજીનું સરસ મજાનું મંદિર, જે છે ગાત્રાળ ધામ, અને અહીંયા પણ સરસ મજાની નાનો એવો આશ્રમ છે, અને ગાડલા અને ગોદડાની બધી વ્યવસ્થા પણ છે। હાલ અત્યારે માતાજીનું ગર્ભગૃહ બંધ છે, પણ તમે અંદર માતાજીના દર્શન કરી શકો। સરસ મજાનું માતાજીનું મંદિર છે, અને આપણી સાથે જે હર્ષભાઈ છે એમનું કહેવું છે અહીંયા પાછળ 2 નગારિયા પથ્થર છે, એ જોવા માટે પણ આપણે જઈએ। ઉપર જે છે મેઇન મંદિર છે, અહીંયા માતાજીને શ્રીફળ તેમજ અગરબત્તી કરવાનું એક સ્થાનક અલગથી બનાવવામાં આવેલું છે। તો મંદિરે માતાજીના દર્શન કરીને તો બધા મિત્રો જઈએ છીએ અત્યારે નગારિયા પથ્થર જોવા માટે। હર્ષભાઈ લઈ જાય છે આપણને, જેનો રસ્તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાંથી છે, આની પાછળ છે, બરાબર, એકદમ કાચો રસ્તો છે, સીડી કે કોઈ વસ્તુ નથી, એટલે જાળવીને ચાલવું। તો આવી રીતે આ રસ્તો નીચે જાય છે, અને હર્ષભાઈ આપણે એમ કહે છે કે એકદમ કાચો રસ્તો છે અને જંગલનો રસ્તો છે, એટલે જાળવીને ચાલવું, કારણ કે આ વિસ્તાર આખો એવો છે કે અહીંયા બધા એવા હિંસક વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે। એટલે આવા પ્લેસની તો કોઈ જે ફર્સ્ટ ટાઈમ આવ્યો એને ખબર ન હોય, પણ અહીંયાનું કોઈક એવું વ્યક્તિ જાણકાર હોય એના પાસેથી તમને અહીંયાની માહિતી મળે, કારણ કે આવી જગ્યા કોઈને મગજમાં ન હોય કે મંદિરની બાજુમાં એવું કંઈ હશે। એટલે નગારિયા પથ્થર છે કે જે પથ્થર નગારાની જેમ અવાજ આવતો હોય, નગારાની જેમ વાગે છે। ભાઈ આ જગ્યા જઈએ છીએ, અને હર્ષભાઈ આ જગ્યા ઉપર અવારનવાર આવે છે, અને તેમની આ પ્રિય જગ્યા છે, જે આપણને પણ તે પોતે જોવા માટે લઈ જાય છે।
જેથી કરીને જઈએ છીએ અને એકદમ દુર્ગમ રસ્તો છે, કાચી કેડી છે, એકદમ જાળવીને ચાલવું, કારણ કે આમાં પડવા જેવું પણ રહે ભાઈ. રસ્તા તમે જોઈ શકો અહીંયાના. તો આવા જંગલના કાચા રસ્તે જઈએ છીએ અને આગળ હજી એક ટેકરી છે સામે, એ ચડવાની છે. અને આ જંગલમાં વધારે વૃક્ષ બધા રાણના વૃક્ષ છે, એ તમે જોઈ શકો. 90% વૃક્ષ બધા રાણના છે એવું આપણા હર્ષભાઈનું કહેવું છે. અને રસ્તો પણ તમે એનો જોઈ શકો, આવો રસ્તો છે કાંઈક. અત્યારે આપણે જે લોકેશન થોડુંક સમર લોકેશન લીધું છે, પણ તમે મોન્સૂનમાં આવી જગ્યાઓ જોવો ને તો એનો નજારો જ કંઈક અલગ આવતો હોય છે. એકદમ ગ્રીન પ્લેસ થઈ જતા હોય છે. અને અહીંયાનો તમે વ્યૂ જોઈ શકો, એકદમ મૂવી લાઈક સીન છે. સામેની ટેકરી આપણે ચડવાની છે અને બધા મિત્રો આપણે આવે છે મજા માણતા. અને આખું જંગલ જ છે, તમે ફરતું જોઈ શકો. ટેકરી ઉપર આપણે આવી ગયા છીએ અને આ ટેકરી ટીંબા ટેકરીના નામથી પ્રચલિત છે. અને અહીંયા આપણે નગારિયા પથ્થર પાસે પહોંચી ગયા છીએ, જે છે એક્ઝેક્ટ મંદિર છે એની પાછળની સાઈડ જ છે. અને દેખાવમાં તો કદાચ આ પથ્થર જ લાગે છે. આપણે એને વગાડીને જોઈએ પથ્થરથી કે નગારા જેવો અવાજ આવે છે કે નહીં. પથ્થર તમે જોઈ શકો, બધા પથ્થર કરતાં આ પથ્થર તમને થોડોક અલગ દેખાશે. અને બંને પથ્થર વચ્ચેથી તમે જોઈ શકો 2 ભાગ છે, અલગ અલગ વેચાયેલા છે. કોઈ પણ જાતનું કોઈ પાપ કર્યું હોય, ખરાબ કામ ન કર્યું હોય તે આ લોકો અહીંથી નીકળી જતા હોય છે. આવી ઘણી જગ્યાએ તમને ખબર છે કે આવી રીતે હોય છે. પણ માણસો, એવી માન્યતા હોય છે કે માણસો નીચેથી નીકળી જાય કે ભાઈ કદાચ એવો પાપ કર્યા હોય તો પોતે નીકળી નથી શકતા, અને જે સારા કામ કર્યા હોય એ લોકો નીકળી જાય છે. એવી ઘણી જગ્યાએ માન્યતા હોય છે ભાઈ. આ જગ્યાએ છે ને કે જ્યાં ઝાલરની જેમ આ નગારા પથ્થર વાગે છે, જે હર્ષભાઈ આપણને વગાડીને બતાવે છે. આપણે માઇક ત્યાં લઈ જઈએ એટલે આનો અવાજ જો, નાનો અવાજ જો આ ઝાલર માઇક આપણે ત્યાં લઈ લઈએ. અત્યારે આ સાઉન્ડ તમે જોઈ શકો, અને આનો આ સાઉન્ડ બીજી જગ્યાએ જોઈ શકો તમે. જો અને અહીંયા જો આ એકદમ નગારા જેવો અવાજ આવે છે. અને આ જે નોર્મલ પથ્થર આપણે અથડાય એવો અવાજ આવે છે. નોર્મલ અવાજ ધર્મેશભાઈ ને હર્ષભાઈ જો અહીંયા જો વગાડે. આ જગ્યા ઉપર કંઈક સાઉન્ડ અલગ આવે છે, એકદમ નગારા જેવું. અને અહીંયા જો એક આ સિક્કાનું ઝાડ જે લોકોએ બનાવેલું છે. આ સિક્કા બધા અંદર તમે જુઓ, પથ્થર મારીને બધા આખા વૃક્ષ ઉપર સિક્કા લગાવી દીધેલા છે. અને આ જગ્યા તમે જોઈ શકો, અત્યારે આપણે ટેકરી ઉપર છીએ, તમે ફરતું જંગલ જેવું દ્રશ્ય જોઈ શકો. અને હર્ષભાઈનું આપણું એવું કહેવું છે કે આ ગિરનાર અને આ ગોધમું, આ ત્રણેય એક જ માના સંતાન છે, કે જેનું સ્ટ્રક્ચર તમે એક સરખું જોઈ શકો. ભલે આ મિની ગિરનાર જેવું દ્રશ્ય છે, તમે જોઈ શકો. જેવું ગિરનારનું સ્ટ્રક્ચર છે એવું જ આ સ્ટ્રક્ચર આ ડુંગરનું પણ છે. તો અહીંયા તમે જોઈ શકો, એકદમ સરસ મજાની જગ્યા છે. સામે મંદિર છે અને એકદમ આ સેલ્ફી પોઈન્ટ જેવું છે. પણ થોડુંક ભાઈ ગમે ને આવી જગ્યા હોય ને ત્યાં જો અત્યારે તમે જોઈ શકો આ બધો કચરો વેરાયેલો છે, પણ એ પબ્લિકને થોડુંક સમજવું જોઈએ કે આવી બધી જગ્યાની જાળવણી આપણે જ રાખવાની હોય. સામે જે તમે નીચે જોઈ શકો એ ગોધમપુર ગામ છે. અને ગોધમપુર ગામની હદમાં જ આ ગોધમો ડુંગર છે અને માતાજીનું મંદિર છે. અને સરસ મજાના ફોટો પણ તમે અહીંયા ક્લિક કરી શકો. તો સરસ મજાના માતાજીના દર્શન કર્યા અને આજના વિડીયોમાં બસ એટલું જ. હર્ષભાઈ ઘણી બધી આપણી મદદ કરી, હેલ્પ કરી. અને હર્ષભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મારું ભાઈ કામ છે ને મને ખબર છે કે આમાં હકીકતમાં કોઈ ગાઈડ હોય, જાણકાર માણસ હોય તો ખૂબ મજા આવે. તો હા, અને તમે એના લોકલ છો એટલે તમને એની થોડીક વધારે માહિતી હોય. સંજયભાઈ પણ આપણી સાથે હતા. બહુ મજા. તો સંજયભાઈ અહીંયાથી વિદાય લઈએ છીએ આપણે. અમે નીકળીએ છીએ પાલીતાણા તરફ. તો બસ આજના વિડીયોમાં એટલું જ. મળીએ એક નવી જગ્યા સાથે. તો બધાને જય માતાજી.